દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. ભાવનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી અસારી અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ ભાવનગર એલસીબીની ટીમે વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હાર જીતનો જુગાર રમતા 2 ઈસમોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ કલ્યાણપર અને સાલાપર ગામ વચ્ચે આવેલા વાડી વિસ્તારમાં જાહેર જગ્યાએ કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી હતી. દરોડા દરમિયાન કિશોરભાઈ ગણેશભાઈ વાઘેલા અને જામસંગભાઈ ભૂપતભાઈ હાંડા નામના 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે 4 આરોપીઓ સ્થળ પર ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 52 પત્તાનો ગંજીપત્તો અને રોકડ ₹27,000 મળી કુલ ₹27,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર મયુધ્વજ સિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ. વાઢેર તથા એલસીબી સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.